જો તમે પણ હેન્ડવર્કનું કામ કરો છો તો તેમાં જરદોશી અને વલમોતીનું કામ કરવા માટે તમે નાયલોનની રીલ કે તમે કસબની રીલનો ઉપયોગ કરી શકો છો એવું તમે પૂછો છો. હા, તમે આ બે રીલનો યુઝ કરીને તમે બ્લાઉઝમાં કે ડ્રેસમાં વર્ક તો ડન કરી શકો છો, પણ એ વર્ક કરેલા જ્યારે બ્લાઉઝ કે તમારો ડ્રેસ સ્ટીચમાં જાય છે ત્યારે પણ નીકળી શકે છે, કે પછી એ ડ્રેસને કે બ્લાઉઝને જ્યારે ઇસ્ત્રી કરીએ છીએ ત્યારે પણ નીકળી શકે છે, અને કાં તો તેને આપણે વોશ કરીએ છીએ ત્યારે નીકળી જાય છે. એટલા માટે આપણે વર્ક નીકળી જાય છે. તો એના માટે આપણે બેસ્ટ રીલ છે પોલિસ્ટરની જે રીલ આવે છે, સાદી રીલ પોલિસ્ટરની. આનાથી વલમોતી અને જરદોશીનું ટેકીનું બધું કામ તમે આનાથી કમ્પ્લીટ કરી શકો છો. પણ કસબની રીલથી તો ફક્ત તમારે ડિઝાઇનમાં આઉટિંગ આપવાનું કામ તમારે કસબની રીલથી કરવાનું છે. જે આપણે સાંકળી કાઢવાનું કામ આવે છે એ આપણે કસબથી કરવાનું છે, અને બાકી વલમોતી અને ટીકીનું કામ તમારે પોલિસ્ટરની જે સાદી રીલ આવે છે તેનાથી કમ્પ્લીટ કરવાનું છે. તમે હાલ કઈ રીલથી કામ કરો છો તે કમેન્ટમાં જરૂર જણાવજો.